નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ રૂમ લાઈવ વિથ જીગર દેવાણીમાં આપ સૌનું સ્વાગત છે। મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીશું। ખાસ કરીને આજની વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ બેઠક ઘણી મહત્વની રહી। આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ ગુજરાતને સ્પર્શતા તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા, તેની ચર્ચા કરવામાં આવી। જી હા, આપણે જણાવી દઈએ, કેબિનેટ બેઠકની અંદર ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી, જેમાં ખાસ કરીને કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને રાજ્ય સરકારે તમામ સરકારી હોસ્પિટલ્સ તેમજ ખાનગી હોસ્પિટલ્સને એલર્ટ રહેવાનો નિર્દેશ કર્યો છે। સાથે સાથે આ વેરિયન્ટનું સંક્રમણ ન ફેલાય તે માટે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ કેબિનેટ બેઠકમાં માહિતી આપી હતી। આ ઉપરાંત બેઠકમાં જાન્યુઆરીમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ને લઈને પણ ચર્ચા કરાઈ હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુરુવારે મુંબઈના યોજાનારા રોડ શો અને ઉદ્યોગકારો સાથેની 1-to-1 બેઠક અંગેની રૂપરેખાને પણ આખરી ઓપ અપાયો હતો। આ સાથે રાજ્યમાં પડી રહેલા કમોસમી વરસાદને લઈને પણ કેબિનેટ બેઠકમાં ચિંતા વ્યક્ત કરી ખેડૂતોને થનારા નુકસાન અંગે વિચારણા કરવામાં આવી હતી। વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022થી તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આ વખતે કહી શકાય કે જે રીતે આપણે જોયું કે પરમ દિવસે 14 મિનિટમાં 14,000 કરોડના એમઓયુ થયા હતા, એ જોતા આ વખતનું વાયબ્રન્ટ ગુજરાત સમિટ કંઈક અલગ જ જોવા મળશે। આ તમામની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ના સંદર્ભમાં ગુરુવાર તારીખ 2 ડિસેમ્બરે મુંબઈમાં રોડ શો મુખ્યમંત્રી સવારે 11 કલાકે યોજાનારા રોડ શોમાં વાયબ્રન્ટ સમિટ 2022ની વિશેષતાઓ પ્રસ્તુત કરશે। મુખ્યમંત્રી અને ગુજરાતના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે મુંબઈમાં વિવિધ રાષ્ટ્રોના કોન્સ્યુલેટ જનરલની ભોજન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી સાથે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રીના મુખ્ય સચિવ અગ્ર સચિવ કે કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર તેમજ વરિષ્ઠ અધિક મુખ્ય સચિવો પણ જોડાવાના છે। પંચમહાલ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે। જી હા, 10,879 ગ્રામ પંચાયતની ચૂંટણી 19મી ડિસેમ્બરે જ્યારે યોજાવાની છે, 21મી ડિસેમ્બરે તેનું પરિણામ છે, ત્યારે અત્યારથી જ તેનો માહોલ પંચમહાલમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જ્યારે શહેરા પોલીસ મથક ખાતે સરપંચ અને વોર્ડના સભ્યોની ચૂંટણી લડાવવાની ઈચ્છા ધરાવનાર ચાલ ચલગતનો દાખલો લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। તો જે રીતે રાજ્યમાં આગાહી કરવામાં આવી હતી 29 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી, અને એવા જ પ્રકારનું વાતાવરણ અમદાવાદમાં પણ જોવા મળ્યું છે અને કહી શકાય કે શિયાળામાં માવઠાનો આખો ઘાટ સર્જાયો છે। ખેડૂતો માટે આ વરસાદ ક્યાંક ચિંતાના સમાચાર લઈને આવ્યો છે, તેમાં કોઈ બેમત નથી। રાજ્યમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોના માથે મોટું સંકટ છવાયેલું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને અમદાવાદ, સુરત, અમરેલી, ભાવનગર, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જેવા કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। આજ રોજ સવારથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો। અમદાવાદમાં પણ સવારથી
એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને વહેલી સવારમાં જ કમોસમી વરસાદી છાંટા પડ્યા. શહેરના પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ, હાટકેશ્વર, ખોખરા, મણિનગર સહિતના વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો, જ્યારે પશ્ચિમ વિસ્તારમાં બોપલ, શિવરણની 4 રસ્તા, પ્રહલાદનગર સહિતના વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. ઠંડીના ચમકારા વચ્ચે ઝરમર વરસાદના લોકો અનુભવ કરી રહ્યા છે. તો આ બાજુ મહીસાગરના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. જી હા, ગુજરાતના અલગ અલગ શહેરો જેવા પંચમહાલ બાદ મહીસાગરમાં પણ વરસાદી ઝાપટું જોવા મળ્યું અને કહી શકાય કે વાતાવરણમાં વધુ ઠંડક જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની આગાહી હતી ને એવી જ સ્થિતિ જોવા મળી છે. જિલ્લામાં ભર શિયાળે વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો ચિંતાતુર બની ગયા છે. લુણાવાડા, સંતરામપુર, ખાનપુર, વીરપુર, બાલાસિનોર, કડાણામાં વરસાદી માહોલ જામ્યો. જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થયો. વાતાવરણમાં પલટા સાથે જિલ્લામાં અનેક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પણ વરસ્યો. નોંધનીય છે કે ઠંડીના ચમકારા સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ. કમોસમી વરસાદથી શિયાળુ પાક તેમજ પશુના ઘાસચારાને નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. તો બીજી બાજુ ભાવનગર જિલ્લાની વાત કરીએ. ભાવનગરમાં પણ મોટા પ્રમાણમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને કહી શકાય કે આ વરસાદને કારણે ત્યાં વાતાવરણમાં એક ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લાના અનેક તાલુકામાં વરસાદી માહોલ છવાયો. તળાજા, મહુવા, ગારિયાધાર, પાલીતાણા, શિહોર, ઉમરાળા, વલભીપુર અને ભાવનગર તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જિલ્લાના જેસર પંથકમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. શિહોર, ઉમરાળા, વલભીપુર અને ભાવનગરમાં પણ રાતભર ઝરમર વરસાદ વરસ્યો. કમોસમી વરસાદના કારણે ખેતી પાકોમાં વ્યાપક નુકસાન થવાની ભીતિ જોવા મળી હતી. આ ઉપરાંત કપાસ, મગફળી, ચણા અને તલના પાકમાં વ્યાપક અસર થઈ. કમોસમી વરસાદથી ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો ભાવનગરમાં જે રીતે વરસાદ જોવા મળ્યો છે તેને જોતા જ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ અને મગફળી પલળેલી જોવા મળી છે. સ્વાભાવિક રીતે આ વરસાદ ખેડૂતો માટે કહી શકાય કે અણધારેલો વરસાદ છે, જેને લઈને કોઈ પણ પ્રકારની તૈયારી ન હતી. યાર્ડમાં 25,000થી વધુ ગુણ મગફળી ખુલ્લામાં પડી હતી અને યાર્ડમાં મગફળી ઉપરાંત ડુંગળીનો જથ્થો પણ પલળી ગયો હતો. સરકારમાંથી આ માવઠાની આગાહીની સૂચના મળી હતી અને એ દિવસથી છેલ્લા 3-4 દિવસથી અમે સતત ખેડૂતોને માલ ન લાવવા માટે વાકેફ કર્યા હતા. કમિશન એજન્ટ વેપારીનો બી તેમનો જે કાંઈ માલ યાર્ડમાં ખુલ્લામાં પડે છે તે તાત્કાલિક ધોરણે એનો નિકાલ કરવો, જેથી કરીને વરસાદ માવઠાથી પલળે નહીં એવી સૂચના અવારનવાર આપી છે. ગઈકાલે પણ સાંજના તમામ વેપારીને બોલાયા હતા, કમિશન એજન્ટને બોલાયા હતા અને એમને પણ જે કાંઈ માલ બહાર ખુલ્લામાં પડ્યો છે એ તમામ એમના જે કોઈ ખેડૂતો લઈને આવ્યા હોય તેમને બોલાવીને તાડપત્રીથી ઢાંકવાનું કીધું. તો મોટા ભાગનો માલ તો કાલે રાત સુધીમાં ઢકાઈ ગયેલો છે. થોડો ઘણો માલ કોઈ ખેડૂતો ન આવવાના કારણે પલળ્યો હોય એવું જણાય છે. આ બાજુ સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. સાબરકાંઠાની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનું વાતાવરણ છેલ્લા 2-3 દિવસથી જોવા મળ્યું. ત્યાં પણ વરસાદી માહોલના કારણે ખેડૂતો હેરાન પરેશાન થયેલા જોવા મળ્યા. સાબરકાંઠાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો. સાબરકાંઠામાં ઝરમર વરસાદ જો વધુ આવે તો ખેડૂતોને રાતા પાણી રળવાનો વારો આવી શકે છે. નોંધનીય છે કે વહેલી સવારથી જ સાબરકાંઠામાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું અને ભારે વરસાદને પગલે રવિ પાકની નુકસાનની સંભાવના પણ વ્યક્ત રહી રહી છે.
આ બાજુ સુરત શહેરમાં પણ આ પ્રકારની સ્થિતિ છે। ત્યાં પણ વરસાદના કારણે ખેડૂતો હેરાન પરેશાન છે અને વાતાવરણમાં વધારે ઠંડક જોવા મળી રહી છે। સ્વાભાવિક છે, શિયાળાની ઠંડીમાં આ પ્રકારનું જ્યારે વરસાદી વાતાવરણ હોય તેની એક અલગ જ પ્રકારની અસર જોવા મળતી હોય છે। સુરત શહેર જિલ્લામાં મધરાતે અને વહેલી સવારે કમોસમી વરસાદના ઝાપટા પડ્યા, જેના લીધે શહેરના હવામાનમાં પલટો આવ્યો। આ ઝાપટાને લીધે ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું। હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે 2 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આપ જોઈ શકો છો કે આજે સુરતમાં જે વહેલી સવારના જે દ્રશ્યો છે, જે વાદળછાયા વાતાવરણ છે અને સુરતમાં પણ ધીમે ધીમે જે અત્યારે જે વરસાદ છે તે પણ વરસી રહ્યો છે। આખા આકાશમાં જોઈ શકો છો કે જે કાદળ જે વાદળો છે તે દેખાઈ રહ્યા છે। જેવી રીતે અરબી સમુદ્રમાં જે લો પ્રેશર સર્જાયું છે તેના બાદ શિયાળાનો હજુ શરૂઆત થઈ નથી, પરંતુ હાલ અત્યારે શિયાળાને શરૂ થતાં જ પણ અત્યારે જે માવઠા છે તેની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને તેની અસર પણ દેખાઈ રહી છે। સુરત સહિત સમગ્ર રાજ્યમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમે ધારે વરસાદ પણ વરસી રહ્યો છે, જેને લઈને જે ધરતીપુત્ર ખેડૂતો છે તેમને પણ માઠી અસર, જે ખેડૂત જે પાક છે તેને પણ મોટી નુકસાનની ભીતિ અત્યારે દેખાઈ રહી છે। હાલ અત્યારે જે વાતાવરણ છે ખૂબ જ ઠંડુ વાતાવરણ છે, ઠંડક પસરી છે। જે તાપમાન છે તેમાં 5 થી 6 ડિગ્રીનો ઘટાડો થયો છે સુરતમાં। હાલ અત્યારે જે રીતે તમામ સ્થિતિ છે, આજે અને આવતીકાલે 2 દિવસ સુધી સુરતમાં પણ આ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે મોસમ વિભાગ દ્વારા, અને જેને લઈને જે કિસાનો છે તેના પણ ચિંતિત મુકાયા છે અને માવઠાની સ્થિતિ હાલ અત્યારે દેખાઈ રહી છે, જેને લઈને ખેડૂતોને જે શિયાળાનો જે પાક છે તેને પણ નુકસાન થવાની ભીતિ હાલ અત્યારે દેખાઈ રહી છે। તો સંપૂર્ણ રીતે જેવી રીતે જે અરબી સમુદ્ર જે લો પ્રેશર સર્જાયું છે તેને લઈને આખું જે વાતાવરણ છે તે બદલાયું છે અને એને લઈને પણ જે ક્લાઇમેટ ચેન્જની જે વાતો થઈ રહી છે તે પણ હાલ અત્યારે કશે ને કશે સાબિત થઈ રહી છે। તો હજુ 2 દિવસ સુધી સુરતમાં આવું જ વાતાવરણ છે, લોકોને ગરમીથી રાહત મળશે અને શિયાળો પહેલાં જ અનુભવ થશે, પરંતુ કિસાનોને પણ ભારે મુશ્કેલી થઈ શકે છે। કેમેરા પર્સન અમિત સિંહ સાથે સુરજ મિશ્રા, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત। જીવનનું કોઈ પણ પ્રકારનું કશું નક્કી નથી હોતું, કયા સેકન્ડે શું ઘટના ઘટી જાય અને જીવન હતું ન હતું થઈ જાય તેની કોઈને ખબર નથી હોતી। આમ પણ કોરોના કાળ બાદ લોકો માનસિક રીતે તૈયાર થઈ ગયા છે કે 4 દિવસની જિંદગી જે કહેવાતી જિંદગી છે એમાં કોઈ પણ ક્ષણ આપણી છેલ્લી હોઈ શકે છે। એનું એક તાજું ઉદાહરણ આજે ઘટ્યું છે। બોરસદ કારંટા બસના ડ્રાઈવર ઠાકોર રમેશભાઈ ખાતુનું ચાલુ નોકરીએ એટેક આવવાથી મોત નીપજ્યું। કારંટા ગામે બસ મૂકી જમવા બેસવા જતા તેમને એટેક આવ્યો, જેના બાદ અન્ય બસના ડ્રાઈવર દ્વારા તેમને ખાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા। સ્થાનિકો દ્વારા 108 તેમજ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। કહેવાતી દારૂબંધીમાં ગુજરાતમાં ક્યાંક દારૂ, ક્યાંક ચરસ, ક્યાંક ગાંજા આ પ્રકારની ધરપકડ ડ્રગ્સના રેકેટ સામે આવતા હવે ક્યાંક ને ક્યાંક કોઈ પણ રીતે કાયદાકીય ધોરણે તેની ક્યાંક ને ક્યાંક વ્યવસ્થિત રીતે પ્રોસેસ થવી જરૂરી છે, જેથી કરીને આખી ઘટના ક્યાંથી આવે છે, ક્યાંથી તેનું વેચાણ થાય છે તે પકડમાં આવે। હાલની વાત કરીએ તો પશ્ચિમ કચ્છ એસઓજીએ ભુજ અને અબડાસાના સુથરીમાં દરોડા પાડી 2 શખ્સોને 18.22 લાખની કિંમતના 12 કિલો ચરસ સાથે ઝડપી પાડ્યા। દરિયામાં તણાઈને આવેલા પેકેટનું વેચાણ કરવામાં આવતું હતું, તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। અબડાસાના બાંચુડાવાડી વિસ્તારમાં રહેતો મોહમ્મદ હુસેન સમા નામનો શખ્સ ભુજના એરપોર્ટ રિંગ રોડ પર ખારી નદી 4 રસ્તા પાસે ચરસનો જથ્થો વેચવાની તજવીજમાં છે તેવી બાતમીના આધારે એસઓજીની ટીમે સ્થળ પર ધસી જઈ મોહમ્મદ સમાને દબોચી લીધો। મોહમ્મદના કબજામાંથી એસઓજીએ 7,27,500 રૂપિયાની કિંમતનું 4 કિલો 850 ગ્રામ ચરસ કબજે કર્યું હતું। આજે જે એનડીપીએસનો એક ગુનો એસઓજી ભુજ પશ્ચિમ પોલીસને શોધવામાં સફળતા મળી છે। અમારા બોર્ડર રેન્જ આઈજીપી મોથલિયા સાહેબ તથા એસપી સૌરભ સિંહ સાહેબની સૂચનાથી આવા જે માદક પદાર્થોનું વેચાણ થતું હોય છે એ બાતમી મળેલી કે કિસમ જે છે તે ભુજ ખારી નદી પાસે એરપોર્ટ રિંગ રોડ ઉપરથી પસાર થનાર છે અને તેની પાસે માદક પદાર્થો અને તે વેચાણ સારું તજવીજ કરી રહ્યો છે। એવી ખાનગી બાતમીના આધારે આ બાબતે રેડ કરવામાં આવી અને રેડ કરતાં ત્યાં જે માણસ મળી આવે છે મોહમ્મદ હુસેન સમા, જે બાચુંડાનો રહેવાસી છે, તાલુકો અબડાસા છે, તેની પાસેથી ચરસના 4 કિલો ને 850 ગ્રામ જેટલો ચરસ મળી આવ્યો છે અને તેને મોટરસાયકલ તથા મોબાઈલ સાથે એને ત્યાં આ ગુનાના કામે અટક કરીને પૂછપરછ કરતા તેને જણાવ્યું કે ભાઈ આ જથ્થો ક્યાંથી લાવ્યો છે, તો તેને સુથરી ગામના અન્ય બીજા આરોપીઓ પાસેથી આ માહિતી જથ્થો મેળવેલો હોવાની
હકીકત જણાવતા સુત્રી ગામે પોલીસ એસઓજીની ટીમે રેડ કરતા ત્યાંથી પણ એક કિસ્સો મળી આવેલો છે જે શહેરા લુણાવાડા હાઈવે માર્ગ ઉપર અકસ્માતની એક ઘટના ઘટી છે, જ્યાં કાર ચાલક ડિવાઈડર સાથે અથડાઈ ગયો હતો અને જો કે આ ઘટનામાં કહી શકાય કે ગંભીર અકસ્માત થતા અટકી ગયો હતો. શહેરા લુણાવાડા હાઈવે માર્ગ ઉપર કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો હતો, જેમાં 4 વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માતમાં કાર ચાલકને શરીરે ગંભીર ઈજા, અન્યને સામાન્ય ઈજા થઈ હતી. કાર ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. વડોદરાનો એક પરિવાર રાજસ્થાન વતનમાં જઈને પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. બનાવને લઈને સ્થળે મોટી સંખ્યામાં લોકો મદદે ઉમટી પડ્યા હતા. નેશનલ હાઈવે નંબર 8 પર અકસ્માતનો વરજાર જોવા મળ્યો. જી હા, આજે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના અકસ્માતો સામે આવ્યા છે અને આજનો દિવસ ક્યાંક કાળમુખી સમાન સ્પષ્ટ રીતે જોવા મળ્યું છે. આ અકસ્માતની વાત કરીએ તો નેશનલ હાઈવે નંબર 8 પર ખેડા પાસે કારને અકસ્માત નડ્યો. કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક મહિલા સહિત 2ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. અન્ય 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ છે. ઇજાગ્રસ્તોને ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. કારમાં 2 પુરુષ અને 2 મહિલા સવાર હતા. આ બાજુ દાહોદના થાળા ડુંગરી ગામે પણ એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનની એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બીજી બાજુ બાંસવાડા સુરત રૂટની બસનો પણ અકસ્માત થયો. વહેલી સવારે અકસ્માતની ઘટના ઘટી હતી. 108ની મદદથી ઘાયલોને લીમડી દાહોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. હવામાન વિભાગે ગુજરાત અને ખાસ કરીને ઉત્તર મહારાષ્ટ્રમાં વરસાદની ક્યાંક આગાહી કરી છે. આગાહીની વાત કરવામાં આવે તો છેલ્લા 4-5 દિવસથી આગાહી કરવામાં આવી હતી અને આખરે એ જ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પાલઘર, થાણે અને મુંબઈમાં ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે માહિતી આપી કે ચક્રવાતી તોફાન શનિવારે સવારે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના દરિયાકાંઠે પણ ટકરાઈ શકે છે. આવી સ્થિતિમાં હવામાનમાં મોટો બદલાવ આવી શકે છે. આઈએમડી મુજબ આગામી 12 કલાકમાં અંદમાન સમુદ્ર પર નીચા દબાણવાળા વિસ્તારની રચનાને કારણે અને શુક્રવારે મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન તીવ્ર થવાને કારણે મુંબઈમાં ભારે વરસાદ પડી શકે છે. રસીકરણની પ્રક્રિયા જે ધીરી પડી ગઈ હતી, બીજા ડોઝ માટે લોકોની જે આળસ હતી તેને ખંખેરી હવે ખુદ ભાજપ પાર્ટી આગળ આવી છે અને ઓમિક્રોન વાયરસ જે ત્રીજી વેવનો ખતરો બની તૂટી જાય આપણા સૌ ઉપર એ પહેલા રસીકરણની પ્રોસેસને ક્યાંક ઝડપી બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. મહેસાણામાં ભાજપ દ્વારા કોરોના રસીકરણ માટે હર ઘર દસ્તક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. મહેસાણા જિલ્લાની 7 વિધાનસભા પૈકી આ કાર્યક્રમની શરૂઆત પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલે બહુચરાજી વિધાનસભાથી કરી હતી. કોરોના રસીકરણ અને મતદાર યાદીમાંથી એક પણ મતદાર વંચિત ન રહે તે માટે જાગૃતિ વિષયક કાર્યક્રમની ભાજપે શરૂઆત કરી. આ કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ અને અન્ય કાર્યકરોએ લોકોના ઘરે ઘરે મુલાકાત કરી કોરોના રસીકરણ બાબતે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.
સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીથી ત્રસ્ત છે એવા સંજોગોમાં આત્મનિર્ભર ભારત અંતર્ગત દેશના પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિ અને આખું ભારત એ આ કોરોનામાંથી મુક્ત થાય એના માટેના એમના પ્રયત્નોને કારણે આપણે 2 જેટલી સ્વદેશી વેક્સિન ઉપલબ્ધ કરાવી શક્યા અને આજે આખા દેશમાં 118 કરોડ કરતાં વધારે વેક્સિનેશનના ડોઝ એ ટૂંકા ગાળામાં આપણે પ્રજા સુધી પહોંચાડી શક્યા છીએ. ગુજરાતમાં પણ સમગ્ર દેશમાં આજે આપણે અવ્વલ છીએ ત્યારે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સ્તરેથી અમને એક કાર્યક્રમ આપવામાં આવ્યો છે કે પ્રત્યેક ઘરે જઈ અને મતદાર યાદી સાથે એક પણ વ્યક્તિ ન રહી જાય એ પ્રકારે અમને પૂછપરછ કરવી. જો કોઈને વેક્સિનેશનના બંને ડોઝ લીધા હોય તો એની ટીક કરવી, એક ડોઝ લીધો હોય તો એની ટીક કરવી અને ક્યાંય કોઈ ન લીધી હોય, એક ડોઝ બાકી હોય તો એને બીજા ડોઝ માટે નજીકના CVC સેન્ટર પર મોકલવા, બંને બાકી હોય તો એની કઈ વ્યવસ્થા કરવી અને કુલ મળીને એક પણ વેક્સિનેશન લીધા વિનાનો વ્યક્તિ ન રહે એના માટેનું કેમ્પેન પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે અને આજથી આખા ગુજરાતમાં એની શરૂઆત થઈ રહી છે. એટલે બેચરાજી વિધાનસભામાં પણ અમારા પ્રમુખ માન્ય જસુભાઈ, અમારા જિલ્લા પંચાયતના સભ્યભાઈ મુકેશભાઈ, આ વિસ્તારના સભ્ય બેન તૃષાબેન, અમારા પૂર્વ પ્રમુખ દશરથભા, નરેશભાઈ, સૌ મિત્રો સાથે મળી અને આ કેમ્પેનની શરૂઆત કરી છે. બંને ડોઝ જે જગ્યા જે ઘરમાં પૂરા થઈ ગયા હોય એ ઘરને અમે આ પ્રકારનું એક સ્ટીકર કોરોના મુક્ત મારું ઘર રસીકરણ યુક્ત કોરોના મુક્ત એવું સ્ટીકર મારીએ છીએ. અત્યારે કોઈ ચૂંટણીનો માહોલ નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓને લઈ અને પ્રજાની વચ્ચે સતત રહેતી હોય છે. એટલે એ કાર્યક્રમ અંતર્ગત આજે અમે સમગ્રતયા આ અભિયાનની શરૂઆત કરી છે. તો હાલ લોકાયુષ્ય બ્રેક માટે, ત્યારબાદ જોશું ખાસ કરીને દેશની તમામ મોટી ખબરો અને ઘટનાઓ વિશે ન્યૂઝરૂમ લાઈવ. જીગર દિવાળીમાં એક મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મી ડિસેમ્બરે કાશીનાથમાં તે પોતે દર્શન કરશે અને એ દિવસ એટલા માટે પણ અગત્યનો છે કારણ કે ત્યારે એક ખૂબ જ સારો સંયોગ થવા જઈ રહ્યો છે. 13મી ડિસેમ્બરે રવિ યોગ અને મહાસિદ્ધિ યોગનો સંયોગ છે. સાથે જ તે મંત્રોનું પણ વિશેષ મહાત્મ્ય છે, જેમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વનાથ ધામનું ઉદ્ઘાટન કરશે. જોકે પૂજાવિધિ સવારથી જ શરૂ થશે, પરંતુ ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ તમામ પીઠ, મઠો, અખાડાઓના સંતોની હાજરીમાં PM નરેન્દ્ર મોદીએ નદીઓના પાણી સાથે કાશી વિશ્વનાથ ધામના ઉદ્ઘાટનની પૂજા કરી રહ્યા છે, જેમાંથી કેટલાક વિશેષ મંત્રો આપને પણ સાંભળવા મળશે. વેદ અને પુરાણોમાં પણ આ મંત્રોની શક્તિનો ઉલ્લેખ છે. આ મંત્રો અર્થ વિશેષ અને શિવ સૂક્તના હશે. ત્યારે કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે સાથે ઇન્ડિયા ન્યૂઝના વરિષ્ઠ સંવાદદાતાએ ખાસ આજ પ્રવાસને લઈને વાત કરી હતી અને કેવો દિવસ હશે, શું ખાસ એ દિવસે રહેશે, તેમનો શું ટાઈમ ટેબલ હશે અને એ દિવસનું શું મહત્વ છે તેને લઈને શું અશ્વિની ચૌબે સાથેની મુલાકાત થઈ ઇન્ડિયા ન્યૂઝના વરિષ્ઠ પત્રકારની. ચાલો જોઈએ. केंद्रीय मंत्री अश्विनी चौबे जी हमारे साथ में मौजूद है. अश्विनी जी, प्रधानमंत्री नरेंद्र मोदी काशी जा रहे हैं, वहां पर काशी कॉरिडोर का शुभारंभ करेंगे. पहले अयोध्या में राम मंदिर का निर्माण शुरू हुआ और अब काशी का पुनरुद्धार करने गए हैं प्रधानमंत्री नरेंद्र मोदी. ये खुशी का विषय है कि काशी जो पूरे विश्व के लिए, जहाँ स्वयं साक्षात काशी विश्वनाथ का वास, तो काशी को जिस प्रकार से आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में, उनके मार्गदर्शन में और वहाँ के मुख्यमंत्री जी का जो एक कुशल योगी आदित्यनाथ जी का जो
ऐसे भारतीय संस्कृति के सभी गौरवपूर्ण स्थानों को जो सजाया जा रहा है, जो संवारा जा रहा है, सौंदर्यीकरण और काशी का कॉरिडोर बनाने का जो ये संकल्प था वो पूरा हो रहा है। ये हम सब लोगों के लिए बड़ा ही गौरव का विषय है। और साथ साथ आपने देखा कि अयोध्या का, जहाँ भगवान राम का जन्मभूमि, राम का जन्म हुआ, उस अयोध्या के राम मंदिर का भव्य निर्माण, ये पूरे विश्व के लिए, देश के लिए एक अच्छा सुखद संदेश, शांति, सद्भावना और लोकतंत्र का एक उदाहरण ये अयोध्या के उस राम मंदिर के निर्माण। और अब तो अयोध्या के राम मंदिर का निर्माण राम जन्मभूमि के साथ अब राम कर्मभूमि न्यास, जहाँ सिद्धाश्रम की वो बक्सर की भूमि, जहाँ भगवान राम पराक्रमी राम ब्रह्मांड नायक के रूप में कहलाए बाल्यकाल में, वो स्थल बक्सर है जहाँ का मैं सेवक। और राम कर्मभूमि, राम जन्मभूमि के साथ साथ अब राम कर्मभूमि न्यास का भी काम हमने शुरू कर दिया है। और मुझे विश्वास है ये सभी मोक्षदायिनी स्थल, अयोध्या, मथुरा, माया, काशी, कांची, अवंतिका, पुरी, द्वारावती चैव सप्तेता मोक्षदायिका, ये सभी मोक्षदायिनी स्थल है। और इसको जितना सुंदर और संवारेंगे, जितना उतना ही आपको मोक्ष भी प्राप्त होगा। आपको लगता है कि सर मथुरा पे भी कुछ काम करना चाहिए सरकार? मैंने कहा ना कि मोक्षदायिनी है, वहाँ काम सब हो रहा, सभी जगहों पर काम हो रहा है, कहाँ कोई दिक्कत थोड़े। मोक्षदायिनी स्थल को सजाने और संवारने में किसी को कोई प्रतिबंध नहीं है। ये थे केंद्रीय मंत्री अश्विनी चौबे, जिनका कहना है कि अयोध्या, मथुरा, काशी ये सारे के सारे मोक्षदायिनी स्थल है, इनको सजाने संवारने पर कोई प्रतिबंध नहीं होना चाहिए। संजय शर्मा, इंडिया न्यूज़, दिल्ली। સંસદમાં શિયાળુ સત્રના હંગામા વચ્ચે વિપક્ષે અનેક રીતે ધરણાનો કાર્યક્રમ કર્યો અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો, ત્યારે તેને લઈને પણ ઇન્ડિયા ન્યૂઝના વરિષ્ઠ સંવાદદાતા ખાસ કરીને સંજય શર્માએ શું વાતચીત કરી હતી, ચાલો જોઈએ। केंद्रीय मंत्री साध्वी निरंजन ज्योति जी हमारे साथ में मौजूद हैं। साध्वी जी, उत्तर प्रदेश के उप मुख्यमंत्री केशव प्रसाद मौर्य ने कहा है कि अयोध्या और काशी में तो निर्माण कार्य शुरू हो गए हैं, काशी में कॉरिडोर बनकर तैयार है, प्रधानमंत्री खुद जा रहे हैं वहां पर, क्या कहेंगे? अब मथुरा की भी बारी है साथ में। देखिए, हमारे आराध्य स्थान है, चाहे अयोध्या हो, वाराणसी हो, मथुरा हो, मुझे लग रहा है कि उनका विकास बहुत पहले होना चाहिए। जिस तेज गति से 2014 के बाद से इन स्थानों पर काम शुरू हुआ है। कोई भी श्रद्धालु जाता था बनारस में तो इतनी गली होती थी और श्रद्धालुओं को जाने आने में भी दिक्कत, प्रशासनिक अधिकारियों को भी दिक्कत थी। और मैं बधाई देती हूँ माननीय प्रधानमंत्री जी को और माननीय मुख्यमंत्री जी को। बनारस का जिस तरह से एक बाबा विश्वनाथ तक जाने का रास्ता और गंगा जी का जलाभिषेक कोई करना चाहे तो गंगा जी से जल ला करके बाबा विश्वनाथ का अभिषेक भी करेगा, तो मैं बधाई देती हूँ। और ये बात सही है कि 3 आराध्य स्थान हमारे थे, होना चाहिए था कि आज़ादी के बाद से ही मुक्त हो जाने चाहिए था। माननीय न्यायालय ने हमें अधिकार दिया और उस अधिकार के तहत भव्य मंदिर का निर्माण हो रहा है। क्या मथुरा की भी बारी है? मथुरा में भी निर्माण कार्य शुरू होगा? देखिए, स्वेच्छा से मुझे लग रहा है कि उस पर भी सहमति होनी चाहिए, क्योंकि जहाँ कुछ विवाद होता है, विवाद को सुलझाने के लिए एक ही तरीका है कि उसको सुलझा लेना चाहिए। और अयोध्या में माननीय न्यायालय के आदेश पर और एक बहुत बड़ा आंदोलन हुआ, जिस आंदोलन की मैं भी भागीदार रही हूँ। बहुत लंबे अरसे तक आंदोलन चला, शायद ये स्वेच्छा से लौटा दिया जाता तो आज भारत में एक मिसाल कायम होती। साध्वी निरंजन ज्योति, जिनका कहना है कि स्वेच्छा से मथुरा में भी निर्माण कार्य होना चाहिए, क्योंकि बहुत लंबे आंदोलन के बाद अयोध्या में जमीन मुक्त हुई और वहां पर राम मंदिर का निर्माण कार्य आरंभ हुआ। संजय शर्मा, इंडिया न्यूज़, दिल्ली। તો ભાજપના સાંસદ બાબા બાલકનાથ સાથે ઇન્ડિયા ન્યૂઝના વરિષ્ઠ સંવાદદાતા સંજય શર્માએ વાતચીત કરી હતી। ખાસ કરીને હવે જ્યારે રામ મંદિરનું નિર્માણ થવાની છે, સાથે સાથે તેની હવે આખી શરૂઆત થઈ ગઈ છે, શું છે તે પ્રોસેસ અને તેને લઈને ખાસ કરીને ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રીએ જે નિવેદન કર્યું હતું તે આખા મુદ્દાને લઈને શું વાતચીત કરી હતી, ચાલો જોઈએ। उत्तर प्रदेश के उप मुख्यमंत्री केशव प्रसाद मौर्य ने कहा कि अयोध्या और काशी में तो काम शुरू हो चुका है, अब बारी मथुरा की है। हमारे साथ बातचीत के लिए इसमें मौजूद हैं बाबा बालकनाथ, जो राजस्थान से बीजेपी के वरिष्ठ सांसद हैं। बाबा जी, क्या कहेंगे सर, मथुरा की बारी है? देखिए, अयोध्या में भी
सत्य की जीत हुई है और काशी में भी जो है कि सत्य की जीत हो रही है और वहाँ पर भी जो कि काम काशी में अंदर मंदिर का कार्य हो या परिसर का कार्य हो जो चल रहा है वो कार्य भी एक आपसी सहमति से ही चल रहा है और भारत के संविधान और भारत के कानून को मानते हुए ही चल रहा है। उसी स्वरूप में हम मथुरा को भी देखते हैं कि मथुरा में भी सच्चाई की जीत होगी और वहाँ पर भी भगवान श्री कृष्ण का भव्य मंदिर का निर्माण होगा, क्योंकि वहाँ पर मंदिर ही था और वर्तमान में जिस स्थिति में मंदिर है हम उसको और भव्य बनाने की संकल्प रखते हैं, उसका विश्वास भी रखते हैं, लेकिन भारत के संविधान और भारत के लोकतंत्र और भारत के कानून को मानते हुए। और लोकतंत्र में हमारे में सत्य की जीत सदैव होती है, उसको संघर्ष करना पड़ सकता है, थोड़ा लंबा इंतजार करना पड़ सकता है, लेकिन जीत आखिर में सत्य की ही होगी। बिल्कुल लंबा समय लगा था जब अयोध्या में राम मंदिर बनना शुरू हुआ, लेकिन बाबा जी ये मथुरा में निर्माण कार्य कब से शुरू होगा, वहाँ पर निर्माण कब शुरू हो पाएगा? देखो, जब सभी जो भी उसमें बाधाएं हैं उन बाधाओं को दूर किया जाएगा, सभी हमारे कानून की पालना की बात हो, सभी तरह के प्रोटोकॉल्स को अपना लिया जाएगा, तब जाकर उसका निर्माण जब भगवान की इच्छा होगी और हम सबका तो संकल्प है ही कि बनेगा निर्माण, मंदिर होगा, तो तब जाकर ज़रूर एक दिन आएगा कि जिस तरह से अयोध्या में मंदिर का निर्माण हुआ है उसी स्वरूप में मथुरा में भी होगा। बीजेपी के सांसद बाबा बालकनाथ, जिनका कहना है कि मथुरा में भी सारे नियमों कानूनों के कायदे में निर्माण कार्य होगा। संजय शर्मा, इंडिया न्यूज़, दिल्ही। બાર સાંસદોના કહી શકાય કે જે રીતે અસ્પષ્ટ રીતે સરકારના નિર્ણયોને વિરોધ અને ત્યારબાદ તેના સસ્પેન્શનનો જે મામલો આખો ઉછળ્યો છે તેને લઈને પણ ઇન્ડિયા ન્યૂઝે ખાસ વાતચીત કરી હતી। શું હતી આ વાતચીત, શું હતો તેમનો આક્રોશ, કેવી રીતે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, ચાલો જોઈએ। साथ राज्यसभा में नेता प्रतिपक्ष मल्लिकार्जुन खड़गे साहब हैं। खड़गे साहब, क्या रणनीति रहने वाली है सदन में आज? नहीं, ये तो हम फिर उठाएंगे वो मुद्दा और पूछेंगे जो गैर कानूनी क्यों ऐसा हो रहा है। तो ये आज 12 सांसदों का निलंबन का मुद्दा उठाएंगे? हाँ, यही उठाएंगे। सरकार कर रही है कि माफी के बिना ऐसे नहीं होगा? नहीं होगा, माफी नहीं होगा, माफी नहीं मांगेंगे। तो साफ तौर पर देख सकते हैं मल्लिकार्जुन खड़गे, जिनका कहना है कि माफ़ी मांगने का सवाल ही नहीं है। तो साफ है कि जिस तरह से सदन की कार्यवाही हंगामा जारी रहेगा। हमारे साथ समाजवादी पार्टी के वरिष्ठ नेता प्रोफेसर राम गोपाल यादव जी हैं। प्रोफेसर साहब, क्या रणनीति रहने वाली है? जब तक निलंबन वापस नहीं होगा कोई हाउस नहीं चलेगा, कोई कार्रवाई नहीं होगी। धन्यवाद। तो साफ तौर पर देख सकते हैं समाजवादी पार्टी की भी रणनीति यही है। राकेश कुमार सिंह, इंडिया न्यूज़, दिल्ली। તો સમાજવાદી પાર્ટીના જયા બચ્ચન સાથે પણ ઇન્ડિયા ન્યૂઝે ખાસ વાતચીત કરી હતી અને જે રીતે વિપક્ષે સરકારને ઘેરવાની કોશિશ કરી અને આજે મુદ્દો ગરમાયો છે, શું કહેવું હતું તેમનું, શું રાય હતી તેમની, ચાલો જોઈએ। हमारे साथ राज्यसभा के वरिष्ठ सांसद, समाजवादी पार्टी सांसद जया बच्चन जी हैं। जया बच्चन जी, आज से जो कई चीज़ें जो हैं महंगी हो रही हैं, इसको लेकर क्या कहेंगी आप? अभी कह दिया मुझे जो कुछ कहना था। सिर्फ मेरे अकेले के कहने से क्या होता है। महंगाई तो बढ़ी रही है, आम आदमी के लिए महंगाई बढ़ रही है। लोग क्या खाएंगे, सब दूषित हो गया है। वातावरण दूषित है, तेल दूषित है, पानी दूषित है, हवा दूषित है। चल रहा है। सरकार करेगी जीडीपी में ग्रोथ हो रहा है। अरे सरकार तो बोलेगी, ये उनका काम है, उनको बोलना भी पड़ता है, वो बोलें, मगर सच्चाई तो वो नहीं है ना। ग्राउंड लेवल पे सच्चाई क्या है? सच्चाई दिखाइए आप लोग दिखाते नहीं। प्याज की आपने जिक्र किया कि प्याज पहले जिस तरह से, ये सिंपल चीज़ है। गरीब आदमी रोटी और प्याज खा के जिंदा रह लेता था, अब तो वो भी नसीब नहीं है। रोटी वो नहीं खा सकते, महंगी है, गेहूँ मिलता नहीं है, सही ढंग का गेहूँ नहीं मिल रहा है, क्योंकि कहाँ फसल ही कहाँ हुई है। तो क्या खाए, घास खाए? प्याज भी नहीं खा सकते, इतनी महंगी है। चूल्हा नहीं जला सकते। अभी वक्त ऐसा आ गया, वो पुराने ज़माने में पत्थर घिस के जो आग लगाते थे वो ही लगाना पड़ेगा। जया जी, आप काफ़ी मार्मिक हो जाती हैं महत्वपूर्ण मुद्दे को लेकर। आप इंसान हूँ भाई, मार्मिक नहीं हूँ तो क्या करूँ? यहाँ हम लोग ऐसे थोड़ी आ जाते हैं। कुछ तो सोचते हैं, कुछ तो दिल में है, कुछ दिमाग में है। बुरा लगता है, क्या करें?
चुनाव भी अब आप उत्तर प्रदेश में आप समाजवादी पार्टी ये सब नाटक इसीलिए हो रहा है। किसान को लेकर अभी भी किसान जो हैं बैठे हुए हैं सरकार। एक तो मुझे ये समझ में नहीं आ रहा है, फर्स्ट आप ये लॉ लाए क्यों? अगर आप ये लॉ लाए हैं तो उसको रिपील कर रहे हैं, तो आप उस वक्त गलत थे या अब गलत हैं, ये बता दीजिए देश को। उसके ऊपर हम लोग चर्चा करना चाहते हैं, वो चर्चा नहीं करेंगे। 12 सांसदों का जिस तरह से निलंबन हुआ जया जी, उसको किस तरह से देखती हैं? लगातार हंगामा राज्यसभा चल नहीं रहा है। अभी लोग सब देख रहे हैं, बदनाम जो है खामोखा ऑपोजिशन या पार्लियामेंटेरियंस होते हैं। लोगों को देखना चाहिए कि रिएक्शन क्यों हो रहा है। सरकार कुछ तो गड़बड़ कर रही, कहीं तो गड़बड़ कर रही है। कोई पागल तो कोई है नहीं कि खामोखा रिएक्ट करेगा। धन्यवाद। તો શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી સાથે પણ ઇન્ડિયા ન્યૂઝે ખાસ વાતચીત કરી, કારણ કે છેલ્લા ત્રીજા દિવસે એટલે કે સળંગ 3 દિવસથી આપણે જોઈ રહ્યા છે કે વિપક્ષનો હોબાળો અને સંસદને ઠપ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે। ત્યારે શું તેમનું કહેવું હતું, કેવી રીતે સરકારને ઘેરવાની કોશિશ કરી? આમ તો શિવસેના ભાજપના સંબંધો આપણે જાણીએ છીએ કે છેલ્લા 3-4 દાયકાથી કેવા હતા, પરંતુ છેલ્લા 1.5-2 વર્ષથી પરિસ્થિતિ બદલાઈ છે। ત્યારે તેમને સરકારને આડે હાથે લઈ શું પોતાનો રાગ અલાપ્યો છે, ચાલો જોઈએ। राज्यसभा में 12 सांसदों के निलंबन के पक्ष में यहाँ पर आप देख सकते हैं कि गांधी मूर्ति के सामने जो है यहाँ पर विरोध प्रदर्शन किया जा रहा है। सांसद जो है इश्तेहार लिए हुए अपने हाथों में लगातार यहाँ पर नारेबाजी कर रहे हैं। हमारे साथ शिवसेना की सांसद प्रियंका चतुर्वेदी हैं। प्रियंका चतुर्वेदी का भी निष्कासन हुआ। प्रियंका जी, यहाँ पर प्रदर्शन क्यों आखिर किया जा रहा है? प्रदर्शन क्यों यहाँ पर? प्रदर्शन आप जानते हैं, देश की जनता जानती है किस तरीके से प्रजातंत्र की मर्यादा की हत्या करते हुए हमारा सस्पेंशन हुआ है। उस सस्पेंशन रिवोक को हमारा पक्ष सुना जाए और बगैर हमारा पक्ष सुने ऐसे निलंबित कर देना, ये इतिहास में पहली बार हुआ है। तो इसके लिए हम प्रोटेस्ट कर रहे हैं, ये हमारी जिम्मेदारी बनती है। लेकिन सरकार का ये कहना है जिस तरह से कि जो माफी मांगे, क्योंकि एक कृत्य इस बात की माफी मांगे, जनता की आवाज रखने के लिए माफी मांगे। हम जनता की आवाज रख रहे थे, जनता का पक्ष रखना चाह रहे थे, हमें रोका जा रहा है। तो यहाँ पर साफ तौर पर देख सकते हैं कि जो सांसद हैं लगातार यहाँ पर नारेबाजी करते हुए, उनका साफ तौर पे कहना है कि निलंबन वापस लेना होगा। राकेश कुमार सिंह, इंडिया न्यूज, संसद भवन, दिल्ली। રામ મંદિરના નામે દાનની ચોરી કરી હોવાની વાત સંજય સિંઘે કરી। ઇન્ડિયા ન્યૂઝ સાથેની એક વિશેષ વાતચીત આપણે બતાવીએ, જેમાં અનેક પ્રકારના પ્રહારો થયા છે। શું કહેવું છે આ મહત્વના મુદ્દા પર, ચાલો જોઈએ। उत्तर प्रदेश के डिप्टी सीएम केशव प्रसाद मौर्य ने बड़ा बयान दिया है और कहा है कि अयोध्या और काशी के बाद मथुरा में भव्य मंदिर बनेगा। हमारे साथ बातचीत करने के लिए आप पार्टी के सांसद संजय सिंह जी। संजय सिंह जी, बड़ा बयान। देखिए, अयोध्या में इन्होंने मंदिर के नाम पर चंदा चोरी की, काशी में इन्होंने पुराने मंदिरों को तोड़ने का काम किया। इस पाप और गुनाह के लिए न प्रभु इनको माफ करेगा, न जनता इनको माफ करेगी। आप सोचिए, अपना पेट काट के जिन लोगों ने प्रभु श्री राम के मंदिर के निर्माण के लिए चंदा दिया था, उसमें 2 करोड़ की जमीन 5 मिनट में लोग 18.5 करोड़ में खरीद रहे हैं। इतनी बड़ी बेईमानी धर्म के नाम पर, प्रभु श्री राम के नाम पर। तो मुझे लगता है कि इन चंदा चोरों से हर व्यक्ति को सावधान रहने की जरूरत है। इनसे धर्म के काम की कोई उम्मीद मत कीजिए। क्या आपको लगता है कि ये उत्तर प्रदेश चुनाव को ध्यान में रखते हुए बयान है? ये बयान तो कुछ भी देते रहते हैं, कर्म क्या किया वो बताइए ना। 1.5 साल में मंदिर की नींव नहीं भर पाए अब तक ये लोग, नींव तक नहीं भर पाए। क्यों नहीं भर पाए? क्योंकि पूरा दिमाग चंदा चोरी में लगा हुआ है। अच्छा, एक जो है दिल्ली सरकार ने आज वैट जो कम किया है, उसको लेकर क्या कहेंगे? देखिए, ये बहुत ही सराहनीय फैसला है और पूरी दिल्ली की जनता, देश की जनता इसका स्वागत करती है। हमारे मुख्यमंत्री जी ने और वित्त मंत्री मनीष सिसोदिया जी ने बार बार जीएसटी काउंसिल की मीटिंग में जब भी मनीष जी गए, उन्होंने ये डिमांड की है कि पेट्रोल डीजल को भी जीएसटी के दायरे में लाइए, जिससे हमेशा की समस्या खत्म हो जाए और 1 नेशन 1 टैक्स के फार्मूले से डीजल पेट्रोल का भी दाम तय हो। धन्यवाद। राकेश कुमार सिंह, इंडिया न्यूज, दिल्ली।
તો 12 સાંસદોના સસ્પેન્શનના મામલે વિપક્ષનો જે આખો પ્રહાર જોવા મળી રહ્યો છે, સરકાર પ્રત્યેની આક્રમકતા વધી ગઈ છે. આ તમામ વચ્ચે નુકસાન તો ક્યાંક દેશને થઈ રહ્યું છે, કારણ કે જ્યારે સત્ર ચાલે નહીં અને એકબીજા પર આરોપ પ્રત્યે આરોપ અને સસ્પેન્શનની કાર્યવાહી થઈ, એટલે કે જે બિલને લઈને ચર્ચા કરવી જોઈએ, જે મુદ્દાઓ પર સરકાર જે વાતો કરવા માંગતી હોય છે તે થતી નથી, સમયનો બગાડ થાય છે અને પરિણામે તમામ મહત્વના જે બિલ પાસ કરવા અથવા પછી મુદ્દાઓ છે એ ઠેરના ઠેર રહી જતા હોય છે. ત્યારે શું છે વિશેષ અહેવાલ इंडिया न्यूज નો, ચાલો જોઈએ. सभा के 12 सांसदों के निलंबन के खिलाफ जो यहाँ विपक्षी सांसद गांधी मूर्ति के सामने प्रदर्शन करते हुए यहाँ पर साफ तौर पर देख सकते हैं कि राहुल गांधी के साथ साथ राज्यसभा में नेता प्रतिपक्ष मल्लिकार्जुन खड़गे, लोकसभा में कांग्रेस के नेता अधीर रंजन चौधरी, साथ ही साथ टीएमसी, डीएमके, एनसीपी, शिवसेना के सांसद यहाँ पर लगातार यहाँ पर प्रदर्शन करते हुए और सरकार के खिलाफ जो है लगातार नारेबाजी की जा रही है कि जल्द से जल्द जो है 12 सांसदों के निलंबन वापस होना चाहिए. और लेकिन सरकार का मानना है कि जिस तरह से गरिमा गिराने की कोशिश की गई थी और इसी के तहत कार्रवाई की गई थी, लेकिन यहाँ पर आप साफ तौर पर देख सकते हैं कि गांधी मूर्ति के सामने जो विपक्षी सांसद लगातार प्रदर्शन करते हुए. राकेश कुमार सिंह, इंडिया न्यूज, दिल्ली. તો કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ સ્પષ્ટ કરી દીધું છે કે આ 12 સાંસદોએ માફી માંગવી જોઈએ. સ્પષ્ટ વાત છે, તેમના વર્તન, વાણી, વિચાર અને વ્યવહારના કારણે જો આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેમને સસ્પેન્શનને લઈને, તો પછી એ વિષય, એ મુદ્દો અને એ જવાબદારી તેમની પોતાની બનતી હોય છે અને તેઓ જ કારણભૂત બન્યા છે સમયના બગાડ માટે. ત્યારે તેમને માફી માંગવી જોઈએ તેવી સ્પષ્ટ વાત તેમણે કરી હતી. શું કહ્યું હતું વધુમાં, ચાલો જોઈએ. और लेकिन इंस्टेड ऑफ एक्सप्रेसिंग रिग्रेट वो जाके बाहर जो कुछ भी किया है वो डिफेंड कर रहे हैं. वो डिफेंड करके हमको अंदर नहीं आने देते हैं. ये बोलने का मतलब क्या है? जो जिसको मारने के लिए गया था हमारा मार्शल को और टेबल पर नाचा, ये क्या सब ये मानते हैं क्या? टीवी स्क्रीन निकाल के फेंकने का कोशिश किया है. Has it happened even? It has not happened even in the assemblies. They should understand this. They should realize this. And government wants debate. That's why we have postponed. Otherwise, हम थे कल, हम आराम से 2 बिल पास कर सकते थे, लेकिन हमने ऐसे नहीं किया है. हम डिबेट चाहते हैं, हर बिल में डिबेट चाहते हैं. मानसून सेशन में भी हम डिबेट चाहते थे. हमने बार बार रिक्वेस्ट करने के बावजूद भी वो डिबेट पे पार्टिसिपेट नहीं की. इसलिए मैं फिर से निवेदन करता हूं, कृपया मैं हाथ जोड़ के प्रार्थना करता हूं सब अपोजिशन लीडर से, कृपया हाउस में आइए, चर्चा में भाग लीजिए. अगर 12 एमपी अंदर आना चाहते हैं तो वो क्षमा प्रार्थना करना चाहिए, कम से कम पश्चाताप तो व्यक्त करना ही चाहिए. सर, ये लोग कह रहे हैं कि जो 12 सस्पेंड एमपी हैं वो कह रहे हैं कि अब वो लगातार पूरे सत्र तक गांधी जी के सामने 10 बजे से लेकर के 6 बजे तक बैठ करके प्रोटेस्ट करेंगे. कम से कम महात्मा गांधी जी उनको सद्बुद्धि दे, यही मैं प्रार्थना करता हूँ. बैठने दो, बैठ के थोड़ा रियलाइजेशन हो दो, आत्म साक्षात्कार होने दो और इससे उनको थोड़ा बुद्धि विकास हो दो, ये अच्छे उनके सद्बुद्धि आने दो, इतना ही मैं प्रार्थना करता हूँ. जैसे कि लोकसभा तो आज चलेगी, कल जो बैठक हुई थी उसमें तय हो गया था लोकसभा तो चलेगी आज. लोकसभा में तो लोकसभा आज चलाने का हम पूरे कोशिश कर रहे हैं और अपोजिशन का रवैया क्या रहता है देखेंगे. हम तो चलाना चाहते हैं, कल भी हमने चलाने के लिए कोशिश में ही थे. તો હાલ ન્યૂઝરૂમ લાઈવ વિથ જીગર દેવાણીમાં બસ અત્યારે આટલું છે. દેશ દુનિયાની તમામ મહત્વપૂર્ણ ખબર, ઘટના અને સમાચાર માટે આપ જોતા રહો इंडिया न्यूज गुजरात. નમસ્કાર.